ગામ બહુસરા। જો આજે અમારા ગામમાં બહુસરાજી માતાનો 71મો પાટોત્સવ છે। એ નિમિત્તે મહાઆરતી રાખેલી છે। એમાં બધા ભાવિક ભક્તો ગામના લોકો આવી ગયેલા છે। ભવ્યથી ભવ્ય ગરબા રાખેલા છે। 9:30 કલાકે ગરબા શરૂ થશે। બુધેલ ગામના તમામ માય ભક્તોને નમ્ર વિનંતી ગરબામાં પધારો। જો ગામના બધા વડીલો, બાળકો, બહેનો, ભાઈઓ બધા આરતીનો લાભ લેવા માટે આવી ગયેલા છે। આજે અમારા ગામમાં બહુસરાજી માતાજીનો 71મો પાટોત્સવ। સીતારામ બાપુ। જો આવું સરસ મજાનું ભવ્ય મંદિર છે। 71મો પાટોત્સવ છે। આપણા દેશને આઝાદી મળી એ 1947માં, આ 1955માં પાટોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી અને આવું ભવ્ય મંદિર એ સમયમાં બનેલું અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપેલી। અમારા ગામના તેઓ એ સમયમાં હતા। જગલદાસ દામોદર મોદી એ બધા એ સમયમાં પધારેલા। જો અમારા ગામના પરવીનભાઈ છે ગઢવી, જેઓ માતાજી વિશે સુંદર વાત કરી। પૂજસ એવું લાગે છે મને આપણા ગામના લગભગ તો ક્યાંય નથી। હા, લગભગ તો ક્યાંય મેં નથી જોયું। બીજા નંબરનું આ મંદિર મેં જોયું છે અને અહીંયા રોજ આરતી માતાજીની આનંદની આરતી બહુ સરસ થાય છે અને આજે મહાઆરતી અને ખૂબ માં ભગવતી બધાને સુખ શાંતિ આપે અને બધાની મનોકામના પૂર્ણ કરે એવી માને ખૂબ દર્શન કરવાનો લાવો છે અને ખૂબ માતાજીનું મંદિર બહુ સારું અને ભવ્ય છે। મને પણ કમકમાટી બોલે એવું થાય છે, કારણ કે જાણ હરેક ગામમાં એક દેવી હોય, ગામની દેવી હોય। હા હા, આપણે બહુસરાજી માતા બુધેલના દેવી છે। હાજી હાજી, બુધેલ ગામના જે કોઈ ગામદેવી છે, ગામદેવી બુધેલ ગામમાં તે વિકાસ કરીને જે કોઈ લોકો બહાર ગામ ગમે ત્યાં રહેતા હોય દુનિયાના છેડે, પણ જ્યારે પણ વતનમાં આવે ત્યારે આ ગામની દેવીના દર્શન કરવા અવશ્ય આવવું જોઈએ હરેક લોકો। દર રવિવારે મહાઆરતી હોય કે દર રવિવારે મહાઆરતી હોય, દર રવિવારે અમારી હાજરી હોય બધા। એમ? હા, જો કેટલી મોટી સંખ્યામાં
ગામના લોકો, ભાઈઓ બહેનો, બાળકો, વડીલો બધા મહાઆરતીનો લાભ લેવા માટે આવી જાય. તો ગામના બધા લોકો મળ્યા, ખૂબ આનંદ થયો. સાક્ષાત માતાજીનું રૂપ બેઠું મા બહુચરાજી. અમારા સંજયભાઈ મળી ગયા, માતાજીના પ્રેમ પૂજારી છે. એમના બાપુજી જે ભૂપત બાપુ અને મોટા દીકરા, એમના મોટા દીકરા સંજયભાઈ એ માતાજીની સેવા કરે. જય માતાજી. આજે 71 બહુ સરસ. આપણને